નમસ્કાર મિત્રો, ટીએટી એચએસ અને ટેટ મેઇન્સની પરીક્ષા માટે નિબંધ લેખનમાં માસ્ટરી મેળવવી છે તો આજનું આ ખાસ એક્સપ્લેનર સેશન બિલકુલ મિસ કરવા જેવું નથી. આજે આપણે એ જ સમજવાના છીએ કે આ પરીક્ષામાં વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે ખેંચી શકાય. ચાલો કોઈપણ જાતના વિલંબ વગર સીધી જ વાત પર આવીએ. ઘણીવાર એવું બને છે કે રિઝલ્ટ આવે ત્યારે નિબંધમાં ધારેલા માર્ક્સ જ ના દેખાય. આ એક બહુ જ સામાન્ય ફરિયાદ છે. બધી જ મહેનત કરી હોય, સારું લખ્યું હોય, છતાં ક્યાંક ને ક્યાંક માર્ક્સ કપાઈ જાય. પણ હવે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. આજે આપણે એક એવી અલ્ટિમેટ 8 પોઈન્ટ સ્ટ્રેટેજી જોવાના છીએ જે આખી ગેમ બદલી નાખશે અને આ માર્ક્સ કપાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દેશે. ઓકે, તો આજની રૂપરેખા બહુ જ સ્પષ્ટ છે. આપણે આ 5 મુદ્દાઓ પર ફોકસ કરીશું. પહેલું, ફોર્મેટમાં મહારત. બીજું, અસરકારક ફકરા. ત્રીજું, ભાષા અને રજૂઆત. ચોથું, વિનિંગ એજ કેવી રીતે ઉમેરવી. અને છેલ્લે આપણી ગુજ્જુ સ્ટડી કમ્યુનિટી વિશે વાત કરીશું. તો ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. ફોર્મેટમાં મહારત. યાદ રાખજો, જો પાયો મજબૂત હશે તો જ ઇમારત ટકશે. નિબંધનું ફોર્મેટ પણ એ જ પાયો છે. કોઈ પણ નિબંધ મૂળભૂત રીતે આ 4 સ્તંભો પણ ઊભો હોય છે: યોગ્ય શીર્ષક, મજબૂત પ્રસ્તાવના, વિગતવાર મુખ્ય ભાગ અને છેલ્લે સચોટ ઉપસંહાર. આ 4માંથી એક પણ પિલર નબળો પડ્યો એટલે સમજો માર્ક્સ ગયા. આ 4 મુદ્દાનું માળખું તો મગજમાં બરાબર ફિટ કરી જ લેવાનું છે. હવે પ્રસ્તાવનાની જ વાત કરીએ. શરૂઆત એવી હોવી જોઈએ કે પેપર ચેકર સીધા જ ઇમ્પ્રેસ થઈ જાય. ઉદાહરણ તરીકે અહીં જુઓ, શિક્ષણ એ માનવ જીવનનું સૌથી શક્તિશાળી હથિયાર છે. જ્યારે કોઈપણ નિબંધની શરૂઆત આવા કોઈ પાવરફુલ કોટ, કોઈ પ્રખ્યાત કહેવત કે પછી કોઈ સળગતા પ્રશ્નથી થાય ને, ત્યારે વાંચનારનું ધ્યાન તરત જ ખેંચાઈ જાય છે. આ બિલકુલ બેસ્ટ ફર્સ્ટ ઇમ્પ્રેશન પાડે છે. આગળ વધીએ. વિભાગ 2 તરફ. અસરકારક ફકરા. પ્રસ્તાવના પછી સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે ખબર છે? બધા જ વિચારોને એક મોટા અને કંટાળાજનક પેરેગ્રાફમાં ભરી દેવામાં. આવું બિલકુલ નથી થવા દેવાનું. ફકરાઓને અલગ પાડવા માટે એક લોજિકલ ફ્લો હોવો બહુ જ જરૂરી છે. સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો પહેલાં સમસ્યાના કારણ દર્શાવો, પછી એની અસર, ત્યારબાદ એના ફાયદા અને ગેરફાયદા અને છેલ્લે એનો યોગ્ય ઉકેલ. દરેક નવા મુદ્દા માટે નવો ફકરો હોવો જોઈએ. આ રીતે લખવાથી એકદમ સરસ નેરેટિવ ઊભું થાય છે અને પેપર ચેકરને પણ વાંચવાની મજા આવે છે. હવે આવે છે વિભાગ 3, ભાષા અને રજૂઆત. લખાણ ગમે તેટલું સારું હોય, પણ જો પ્રેઝન્ટેશનમાં કચાશ રહી ગઈ તો પૂરા માર્ક્સ નહીં મળે. એક બહુ મોટી ગેરસમજ છે કે અઘરા શબ્દો વાપરીએ તો જ વધુ માર્ક્સ મળે. પણ ના, હકીકત સાવ અલગ છે. પરીક્ષકને કોઈ અઘરી ભાષાની જાળમાં નથી ફસાવવાના. એમને તો બસ સરળ ભાષા, શુદ્ધ જોડણી અને એકદમ સ્પષ્ટ વિચારો જોઈએ છે. સમજવામાં સહેલી અને સાચી ભાષા જ હંમેશા સ્કોરિંગ રહેશે. અને હા, વ્યાકરણ. સૌથી વધુ માર્ક્સ અહીં જ ધોવાય છે. આખા નિબંધમાં એક જ શબ્દની જોડણી 2 અલગ રીતે લખાય એ તો બિલકુલ ન ચાલે. વિરામચિહ્નોનો સાચો ઉપયોગ અને વાક્યરચના પર કડક ધ્યાન આપવું જ પડશે. કારણ કે નાની સરખી ભૂલ મોટો ફટકો પાડી શકે છે. ભાષાની સાથે રજૂઆતનું સૌંદર્ય પણ એટલું જ મેટર કરે છે. કન્ટેન્ટ ગમે તેટલો જોરદાર હોય, પણ અક્ષરો વંચાય જ નહીં એવા હોય તો શું કામનું? એટલે સ્વચ્છ અક્ષરો હોવા એ તો નોન નેગોશિયેબલ છે. શબ્દો અને લાઈનો વચ્ચે વ્યવસ્થિત જગ્યા હોવી જોઈએ. અને જે કંઈ મુખ્ય મુદ્દા હોય કે હેડિંગ હોય તેની નીચે અંડરલાઇન કરવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ. હવે જોઈએ વિભાગ 4, વિનિંગ એજ ઉમેરવી. આ એ વિભાગ છે જે એક સામાન્ય નિબંધને ટોપ રેન્કરના નિબંધમાં ફેરવી નાખે છે. ચાલો એ સિક્રેટ્સ જાણીએ. કોઈપણ વાતને સાબિત કરવા માટે વર્તમાન ઉદાહરણો એક સિક્રેટ વેપન જેવું કામ કરે છે. જેમ કે નવી શિક્ષણ નીતિ, આધુનિક ટેકનોલોજી, તાજેતરની સરકારી યોજનાઓ કે સાંપ્રત ઘટનાઓ. જ્યારે નિબંધમાં આવા કરંટ એક્ઝામ્પલ ઉમેરાય છે ને, ત્યારે પેપર ચેકરને સીધો જ ખ્યાલ આવે છે કે ઉમેદવાર આસપાસની દુનિયાથી એકદમ અપડેટ છે. આનાથી નિબંધનું વજન અચાનક અનેક ગણું વધી જાય છે. અને છેલ્લે નિબંધનો ઉપસંહાર. નિબંધનો અંત હંમેશા સકારાત્મક અને પાવરફુલ જ હોવો જોઈએ. માત્ર પ્રોબ્લેમ્સ ગણાવીને પૂરું નથી કરવાનું, પણ એક ચોક્કસ ઉકેલ આપવાનો છે. અંતમાં એક સ્પષ્ટ સંદેશ અને ભવિષ્ય માટેની આશા હોવી જોઈએ, જેથી વાંચનાર પર એક એકદમ પોઝિટિવ ઇમ્પ્રેશન પડે. તો આ બધાનું એક ફાઇનલ સર્વૈયું કાઢીએ તો સરળ ભાષા, યોગ્ય ફોર્મેટ, ક્લીન પ્રેઝન્ટેશન, સુસંગત મુદ્દા અને વર્તમાન ઉદાહરણો. આ મેઇન રૂલ્સ છે. પણ સાંભળો, સૌથી મહત્વનો રૂલ છે સતત પ્રેક્ટિસ.
પ્રેક્ટિસ વગર આ બધી જ ટિપ્સ ખાલી વાતો જ રહી જશે. એટલે સતત લખવાની પ્રેક્ટિસ તો ચાલુ જ રાખવી પડશે. અને આ જ પ્રેક્ટિસ અને સાચા માર્ગદર્શન માટે હવે વાત કરીએ વિભાગ 5ની, આપણી ગુજ્જુ સ્ટડી કમ્યુનિટી વિશે. જો ટેટ એચએસ અને ટેટ મેઇન્સની સચોટ તૈયારી કરવી હોય તો ગુજ્જુ સ્ટડી ઝોન એ એકદમ અંતિમ મુકામ છે. આવા જ બીજા શાનદાર એક્સપ્લેનર સેશન અને પ્રીમિયમ માર્ગદર્શન માટે આ પ્લેટફોર્મ એક અલ્ટિમેટ હબ બની રહેશે. પરીક્ષાની કોઈ જ અપડેટ મિસ ન થાય અને આવા અગત્યના સેશન્સ જોવા મળતા રહે એના માટે યુટ્યુબ પર ગુજ્જુ સ્ટડી ઝોન ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેવી જોઈએ. સાથે જ ટેલિગ્રામ પર પણ અગત્યનું મટીરિયલ મળતું રહે છે, તો ત્યાં પણ જોડાઈ જવું ખૂબ હિતાવહ છે. આ ઉપરાંત રોજ નવી માહિતી, ક્વિક ટિપ્સ અને શોર્ટકટ્સ જાણવા માટે ઇન્સ્ટાગ્રામ પર ગુજ્જુ સ્ટડી ઝોન પેજ અવેલેબલ છે, તો તેને ફોલો કરવાથી રોજબરોજની અપડેટ્સ મળતી રહેશે. આ ડેલી અપડેટ્સ સ્પર્ધામાં હંમેશા એક ડગલું આગળ રાખશે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક જ પ્રશ્ન ઊભો થાય છે: શું આ અલ્ટિમેટ 8 પોઈન્ટ સ્ટ્રેટેજી આગામી પ્રેક્ટિસ નિબંધમાં લાગુ પડશે ખરી? કારણ કે આ માહિતી માત્ર સાંભળી લેવાથી કંઈ નહીં થાય. આને પ્રેક્ટિકલી એપ્લાય કરવી જ પડશે. બસ, તો આ જ રીતે ગુજ્જુ સ્ટડી ઝોન સાથે જોડાઈને તૈયારી કરતા રહીએ. આજના સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવા જ બીજા કોઈ રસપ્રદ વિષય સાથે.